करते કે વર્ષો વીતી જાય છે તોય તને હમણે એક ભજન ના કીધું કે પથરો ઉપર ગમે એટલું પાણી રહે 24 કલાક પણ કોઈ દાડો ભેજાય ને આપણે તણીને હાઈટ જાય તમે હું બધા ભજનમાં બેસતા હોય પણ જો અહમ ના જાય કે કોઈ આપણી આ વાતને જો પેલા સમજાય ના તો શું કરવાનું અને જેને જેને સમજણું એના ઇતિહાસ પણ ના મળ્યા છે જેને સમજાઈ ગયું એનું એટલે ભક્તો તો કોઈ ઓછા છે પણ એ દાસ વણી ના કીધું કે દાસ ભાવ જેને થઈ જાવ જોઈએ કારણ કે જે કાઠિયાવાડની અંદર ઘણા બધા સંતો તો પૂછો છે જેસલ જાડેજો કે જગનો એવો સોર કેવડાતો કચ્છની ધરતીનો નાગ કેવડાતો પણ સદગુરુ મળ્યા તાલ ફેર લમણો નતો વાળે તાણી પીર થઈ ગયો એ એમ કહે છે કે મેકરણ દાદાની ગાદી કે લાલીનો કૂતરો મોતીયો ગધાડો એ ભૂજો છે કોહડો સતા ધર્મ કે પાટો ભૂજાય તો વિચાર કરો કે આપણે તો થોડુંક વિચારવું પડે કે આપણે તો મનુષ્ય અવતાર મળ્યો તને મળ્યો મનુષ્ય અવતાર મોડ કરી ભજા નહીં ભગવાન હેત કરી એટલે ખૂબ આપણામાં અજે ખાઈ ઈર્ખા દેહા અભિમાન આવું બધું ઘણું પડ્યું હોય તો ભલે ગમે એટલા મને 5 કલાક મેં ભજન સત્સંગ બોલું કે 10 વાણીઓ બોલું પણ જેટલી ઘડા આપણે આવરણમથી જો મુક્ત નહીં થાય ને એટલી ઘડા કોઈ જલો આગળ દવરા હે નહીં કારણ કે છોડ હોય અને ફળ લાગ્યું હોય ખાવા તમે ગમે એટલું ખાતર નાખો તો એને એક વિકાસ થાય જ ના એમ જે મહાપુરુષ થઈ ગયા ને સાહેબ ગળી ગયા એમ એટલે ઘણું બધું આપણે સમાજમાં છે બીજું છે ઘણા બધું આપણે ભગત થયા હોય પણ ઘણું બધું નડતું હોય છે પણ એ પહેલું જ આપણે સંતે કીધું કે સદગુરુની ભૂમિકા એવી છે કે સોરી ધારીને મનસે જે ખાય દારૂ જુગારમાં મહાપાપ થાય 5 વસ્તુની કે પ્રતિજ્ઞા અપાય પશુ મટીને માનવ થાય જેટલી ઘડા કે 5 વસ્તુની પ્રતિજ્ઞા ના પાડતા હોય ને એટલી ઘડા કે પશુએ આપણે કહેવરા હા તો વિચાર કરો ભક્તિની જે ભૂમિકા થોડીક આગી છે એટલે ઘણું બધું નિયમોનું પાલન કરવું પડે અને સદગુરુ મળે તો આત્માની ઓળખે થઈ જાય કારણ કે હોય કે હોદેલું હરખું જેને કે આત્માનું જ્ઞાન થયું હોય ને કે હોય કે હોદેલું બે જેને હરખું દેખાય નથી હોય કે મોટી નથી હોદેલું મોટું પણ એ દ્રષ્ટિ ક્યાં થાય કે એ દ્રષ્ટિ થાય એટલે કીધું કે જાગીને જોવું તો જગત દિશે ના ઊંઘમાં બધા અટપટા ફેર ભાષે તો સર્વેમાં જે આત્મા છે ને એના દર્શન જેને થયો હોય એને બે હરખું દેખાય કોઈ જરો નાના મોટું દેખાય નહીં એટલે હવે હજી તો આપણે ખૂબ ભક્તો બાકી છે એટલે થોડો બધી મુખ વાણીનો લાભ લેવાનો છે આટલું કઈ મારી વાણીની ગોવિંદ ને કે મરસા મોહન ને ભેડામાં ભમતા રવૈયા રમતા આવું બધું ઘણું આખું શાકભાજી ગાયું તો હવે ખવડાતું શું છે હા તમે તો જે બોલ્યા એ ખોટું બોલ્યા નહીં પણ છે કૃષ્ણ બોલ્યા છે હોય સદારામ બાબુએ પણ પ્રમાણ આવેલી છે પણ એ કઈ વસ્તુ જોડવા માટે સદગુરુ જોઈએ છે ખરા પણ સી રીતનો ભગવાન છે ને એને ગુરુ સિવાય એવો કે સદગુરુનો ઉપદેશ કે જેને ગીતા કો ગમ નહીં 100 શાસ્ત્ર કે 18 પણ મોઢે કહાવે પણ કે ગુરુ વણા ગમ પડે અને આ વસ્તુ એક એવી છે કે તમે ભલે એકડો લખતે ના આવડતું પણ અભણ મોણા હોય પણ જો કોઈ સદગુરુ મળે ને તો સાહેબ એના પાસે ગમે એટલા ડિગ્રી મેળવેલા ભણેલા માણસો ગોથા હોય તો કે શાસ્ત્રનું કોમ આવે એવું નહીં શાસ્ત્રનું જ્ઞાન કેવું છે કે કાસ હોય ને આડો પેડા પડ્યા હોય ને કાસ આડા પેડા એવું લાગે જબર પડે એનો સવાજ ના આવે સાહેબ અને જાણે પેડો તમે મુખમાં મેલો ને તારે એનો સવાદ આવે જ્ઞાન એવું છે જે સદગુરુ મળે ને તો ડાયરેક્ટ જેમ કે એનો સવાદ શું છે ખબર પડે પેલું ખાલી જોયું છે પણ એનો સવાદ ની ખબર નથી એટલે સંતો શાસ્ત્રો કેમ પ્રમાણે આપણે આવો મનુષ્ય અવતાર મળ્યો છે પણ આપણે તો શું છે કે એક દેહા અભિમાન નહીં છોડતું જેને જાતિનું કોઈને અભિમાન હોય કોઈને કોઈ હોય કોઈને કોઈ ડિગ્રીનું અભિમાન હોય પણ અમે સાહેબ કીધું પણ કે જાતિ પણ છોડી અજાતિ થવું ગાઢવો વર્ણનો વિકાર જાતિ ભાતિ ના હોય હરિના દેશમાં હરિનો દેશ એવો છે કે જાતિ ભાતિ ના હોય પણ શું હોય એની જો ખબર પડે તો એ દેશ જોયો કે ખાલી મેળ ના આવે તમે પૂછો કે ઉપદેશ કહી જાય કે તમે કોણ છો તો કે અમે બાવો છું બ્રાહ્મણ છું ઠાકોર છું દેહી છું દરબાર છું તો આ સાહેબ એનો ઉપદેશ લાગે જ ના ગીતામાં કીધું છે ને કૃષ્ણએ કે મારી અલમુક ભક્તિ એક મનુષ્ય કરી શકે કે બીજો કરી કે કોઈ દાડો કીધું કે 18 વર્ષવાળા કરે એમ એનું કોમ જ નહીં એનો પગ જ ના હટે જેમ કે આ દેહા અભિમાન ના સદગુરુનો કે દેશ એવો છે કે પેલું તમને દેહા અભિમાન જાતિનો અભિમાન પેલું જ બોણ એને મારી જાતિની જ બોણ મારી જાતિ પણ છૂટી જવું જોઈએ
પણ આપણે તો ગુરુ ઉપદેશ લીધો હોય કે કેટલા વર્ષ છે કે 50-60 વર્ષ છે, તો કે તમે કોણ છો કે અમે ઠાકોર. પછી તો 60 વર્ષથી ભક્તિ કરતા હોય તો એ જ છે, તો ક્યાં મેળાયો કોવાનો? કેમ કે ખબર જ નહીં હોતી આ વાતની. ખબર હોય સાહેબ, જ્ઞાનની ભૂમિકા એટલી બધી ઊંચી છે. સંતોએ એક બેની વાત નહીં પણ ઘણા મહાપુરુષોનું પ્રમાણ આવ્યું છે, પણ એમ નહીં પૂછતા હતા જાતિ પણ છોડીને અજાતિ થવું કાઢવાનું. જાતિ ભાતી ના હોય તો શું હોય? પણ જને જને સદગુરુ મળ્યા સાહેબ, ઘડી શાંતિ રાખો ને કેમણા હાલો. હા, એમ કે લક્ષ્ય રાખો, કારણ કે વાતો કરે પણ વર્તે નહીં, ઉતારે આપણા તારા આંખો કે તારા કરતી. પરમાત્માનું જે ભજન કરવા માટે ટોણું કીધું છે. મનુષ્ય દેહનું જે ટોણું બન્યું છે ને એ પરમાત્માને ઓળખવા માટે, અને જે કરવું હોય એમ જ થાય. બાકી બીજા ઘણા એની છે, એમાં આ ભજન થાય એવું નહીં. એમાં તો ઘણું સંતોએ કીધું કે તમે ભજન નહીં કરો કે જીવતા રહે, ઉડતા પંખી જવું પડશે, યુળ અજગર થવું પડશે, ઘોડો ગધાડો થવું પડશે. આ બધી અધોગતિમાં કે ભટકાવવું પડશે. સંતોએ ખૂબ વાતી બતાવી છે. પણ જો આમાં આ સમય મળ્યો છે, આમાં કોઈ તત્વવેતા સદગુરુ મળી જાય અને સદગુરુ ચરણે જતા રહે તો આ ફેરો સફળ થઈ જાય. જલમ ને કે મરણ, અમને વાણીમાં કીધું જલમ ને કે મરણ મટી જાય. તો ખરેખર આવા સંતો શાસ્ત્રો ખૂબ આપણને આ રસ્તો બતાવે છે. એ પ્રમાણે આપણે જાવું અને આવી વાતને જોણ ગાવે. કીધું કે ગાય બજાય હરી ના મળે, સબ કોઈ ગાવણ ગાય નિશ ગાવે, ગુનિકા અમરાપુર જાવે ને. એટલે એક જ સદગુરુ મળે એમ કે આ તારી કાયામાં કે કોણ બોલે છે, બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં રિયો સમાય. એટલે ઘટો ઘટની હમણે વાણીમાં પણ વાત કરી હતી. પણ એ ચોરીને બોલે છે ને શું બોલે છે એને જાણવા માટે સદગુરુ જોઈ. પોણીએ કીધું છે અગ્નિ બાળી ના શકે, પોણી ભેજવી ના શકે, પવન સૂકવી ના શકે. વાત હાચી. આત્મા અવિનાશી છે, અજર અમર, ઘણો અમનો ઉપમા આલી છે. પણ સાહેબની વસ્તુ શું છે એને જાણવા માટે જેને સદગુરુ મળે તો જ આ વસ્તુ સમજાય. એટલે કે નહીં કીધું દેહના ગુરુ સર્વે જાણીએ, મનના ગુરુ ન્યારા, મનના ગુરુ વિના ભૂલના ભાગે, ભૂલ્યું ભમે જગ સારા. કારણ કે દેહના ગુરુ શું બધું એમ કીધું છે, 7 પ્રકારના ગુરુ કીધા, પણ બધાએ ડેરા વળગાડે. પણ જે સદગુરુ મળે છે બધાએ ડેરાથી મુક્ત કરે, એ કોઈ રાખે. કારણ કે એને જાણવાનું છે અને જાણીને એને માનવાનું છે. બાકી નરસિંહ મહેતે કીધું હોમ કરો, હવન કરો, તપ કરો, જપ કરો, વ્રત કરો, કથા કરો, કીર્તન કરો, પણ કે આત્મ તત્વ ચીન્યાવણા સર્વે સાધના જૂઠી. એટલે સર્વેમાં આત્મા છે, સર્વેમાં કે આત્મા છે, કોઈ જગ્યા ખાલી છે નહીં. બરાબર કૃષ્ણે કીધું છે કે અણુ અણુમાં છે પરમાત્મા, કીધું છે ને. પણ હવે આપણે ખાલી ગીધા હાટે મેળ ના આવે, કારણ કે આ માયકમાં કે ભગવાન છે એમ કે છે. એક તૈણું કહેવાય, તૈણામાં કે ભગવાન છે. એ કૃષ્ણએ ગીતામાં કીધું છે. હવે આપણે સદારામ બાપુ હમણાં થઈ ગયા, એમને કીધું ટોટણામાં